જોયું ભાઈ ને કેવડું મોટું ઘર લઈ લીધું. હા ભાઈ જોયું હાલ. અને ભાભીને પાવર નો થમાતો, બધાને કેવું પકડી પકડીને બતાવતા હતા રસોડું ને ઘર ને હોલ ને બેડરૂમ ને. તારી વાત તો હા સાચી છો, આપણે કઈ કરવું જોઈએ, નકર આપણે આમ નીચા દેખાવું. તો એ હું તમને શું કહું, આપણે એના કરતા મોટું મકાન લઈ લઈએ. પણ આપણી પાસે એટલી સગવડ જ નથી, નકર હું વાટ જ ન જો, હું અત્યારે જ લઈ લઉં. એ તમે ગમે એ કરો, એના મકાન કરતા આપણું મકાન મોટું જ દેખાવું જોઈએ. ગામમાં છે ને આપણા મકાનની જ વાતો થવી જોઈએ. પણ એના માટે છે ને આપણે ઊંચા બજેટમાં જવું પડશે હો. કદાચ આપણું મકાન વેચી નાખશું ને તોય ભેગું નહીં થાય. પણ એ ઉપાધિ તમે શું કામ કરો છો? ઘટશે એટલું બેંક વાળા લોન આપે જ છે, આપણે લોન લઈ લેવું. એ વાત તો તારી સાચી હો, એ તો મને વિચાર જ ન આવ્યો. પણ એ પેલા છે ને આપણે મકાન વેચવાનું કરી એટલે મારા ધ્યાનમાં એક દલાલ છે ને એને પેલા ફોન કરી લો. હા હલો રમેશભાઈ, હા આપણે મકાન વેચવાનું છે, એ પણ તાત્કાલિક. તાત્કાલિકમાં 5 લાખ ઓછા આવશે. હું તાત્કાલિક વેચી તો 5 લાખ ઓછા આવશે? એ ભલે ઓછા આવે, મકાન વેચાય તો જાય, હા પાડી દો. એ વાંધો નહીં રમેશભાઈ, આપણે ઓછા આવશે તો હાલશે, પણ આપણે વેચવાનું છે, તમે નક્કી કરો. એ વાંધો નહીં, હાલો. હા મમ્મી પપ્પા તમે આ શું કરો છો? અરે બેટા આપણે છે ને મોટું ઘર લઈએ છીએ, આ છે ને એના કરતા મોટું. હા, તાર મોટા પપ્પાએ રાખ્યું ને એના કરતા મોટું. પણ મમ્મી પપ્પા આપણી પાસે તો હારામાં હારું ઘર છે. મોટા પપ્પાથી તમે નીચે ન દેખાવ એટલે એનાથી મોટું ઘર લેવા તમે તૈયાર થઈ ગયા. એમાંય 5 લાખની ખોટ ખાવા તૈયાર થઈ ગયા, અને જે ઘટતું હતું એની પણ લોન લેવા તૈયાર થઈ ગયા. બેટા એ તને એમાં કઈ ન ખબર પડે. હા, તું હજી નાનો છો. હા પપ્પા મને તો બધી ખબર પડે છે. એ કોકનું હારું જોઈ ને રાજી થવાનું હોય. દેખા દેખીમાં એનાથી હારું લઈને માથે દેણું ન કરવાનું હોય. તો મિત્રો આ વાત તમને સાચી લાગી હોય ને તો કોમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય ને તો દરેક પરિવારને મોકલી દેજો. શું થયું મોટા ભાઈ, આમ અચાનક બધાને ભેગા કરવાનું કારણ શું છે? બધું બરાબર તો છે ને? કઈ ઇમરજન્સી છે? જો ભાઈ આપણા મા બાપને છે ને 4 ધામ યાત્રા કરવાની ઈચ્છા છે, આપણે એની હાટું જ બધા ભેગા થયા છે. મોટા ભાઈ મા બાપે તો છેલ્લે બહુ કરી હો, પણ આમાં ખર્ચો કેટલો થાય? જો નાનકા મેં જાણ્યું તું 2-3 જગ્યાએ 50,000 રૂપિયા ખાલી ટિકિટ ના જ થાય, અને 50,000 રૂપિયા ખાવા પીવાના બધું તેને વાપરવાના ગણી લેવાના. લાખ રૂપિયા? ના ના, રેવા દો, આપણે કાંઈ મોકલવા નથી. ઈ ઘેરે છે ને ઈ જ હારા છે. હું મોકલવા નથી, કાકાજી એવા છે, દાદાજી એવા છે, હવે આપણે નહીં મોકલીએ ને તો ગામ આપણી આખી વાતો કરશે. સાચી વાત છે તમારી. મોટા બેન કહેતા હતા તમારે જ ભગવાનની દયા છે ઈ કે મા બાપને જાત્રા કરવા મોકલો. એ બેન ને કઈ વહીવટ કરવાની જરૂર નથી. શું કેવું તમારું? તારી વાત તો હાવ હાચી, પણ હવે શું કરું? મોટા ભાઈ કઈક કરવું જો, નકર આમાં આપણે મરાઈ જાવું. એટલે ભાઈ મને ખબર પડે છે, મારે પણ મા બાપ પાસે લાખ રૂપિયા બગાડવાનો કોઈ શોખ નથી, પણ બાનું હું કાઢું એ વિચારો હવે. સાચી વાત છે તમારી. આ વખતે તો તબિયત નું બાનું નથી કાઢી હગાય, કારણ કે બેયની તબિયત સારી છે. આ વખતે પૈસાનું બાનું કાઢી હગાય એમ નથી, કારણ કે બધાને ખબર છે આપણી પાસે સગવડ છે. લે બા બાપુજી તમે ક્યારે આવ્યા? તમે તો બેન ની ઘરે રાતે રોકાવાના હતા ને? તમે બે કાંઈ ઉપાધિ કરો માં, અમે અમારું કરી લેવું. અમે બે તમારા બધાની વાતો સાંભળી લીધી. મને ખબર છે તમારી પરિસ્થિતિની, તમારી પાસે કાંઈ નથી, અને મેં તમને આપ્યું છે હું ખાલી તમને 50 વીઘા જમીન આપી છે, 2 મકાન સિટીમાં અને 2 મકાન અહીંયા ગામડે આપ્યા છે. બીજું કઈ હું આપી શક્યો નથી, અને મને ખબર છે તમારે બેને ખાવાના ફાફા છે, તમે કઈ અમને જાત્રા કરાવી નહીં શકો. બાપ દીકરાઓ હારું આખી જિંદગી કમાઈને ભેગું કરે, પછી એ જ દીકરાઓ જયારે મા બાપ પાછળ ખર્ચો કરવાનો થાય ને ત્યારે હિસાબ કરે. મિત્રો આ વાત કેટલી વ્યાજબી છે જરા કોમેન્ટ કરીને કહેજો, અને વિડીયો સારો લાગ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો. તમે એટલા બધા પૈસા લઈને શું કરો છો? અને આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? હા આપણે ગામડે જમીન છે ને, દર વર્ષે ઉપજ પેદાય આવે ને એના પૈસા છે. તો બધા ભાઈઓના ભાગ પડશે ને? કા ભાગ તો પડે જ ને, 3 ભાઈઓના 3 ભાગ પડશે. લ્યો તો બસ આપણી વાહે શું વધશે? આ વખતે હું કહું એમ કરો ને. હા બોલ ને. તમારા ભાઈઓને ક્યાં ખબર છે દેહમાં કેટલી ઉપજ આવે છે, ક્યાં કેટલો ખર્ચો આવે છે? આપણે થોડીક એમાં કટકી કરી લઈ તો, અને કોઈ દી ક્યાં હિસાબ માંગે છે? અરે ઈ તારે મને થોડું કેવું પડે. એટલે એમ કે દર વર્ષે આપણે જમીનની ઉપજના પૈસા કેટલા આવે? 1.5 લાખ રૂપિયા. 3 ભાઈઓના ભાગમાં કેટલા આવે? 50,000 રૂપિયા.
તો હું બેયને છે ને ખાલી 45,000 જ આપું છું. બેયનામાંથી 5,000 ની કટકી કરી લઉં છું. હે તો આ વખતે આપણે વધારે કટકી મારી લઈ તો એને ક્યાં ખબર છે દેહમાં કેટલી ઉપજ આવી એમ કહી દેવાનું આ વખતે મોડું વરસ થયું તું ઓછી ઉપજ આવીશ અને ઈ તો માની લે. એ વાત તારી હાચી હો. આપણે દર વર્ષે છે ને 5,000 ની કટકી કરી છે ને, આ વખતે 10,000 ની કટકી કરી નાખી. કેમ બાકી કેમ આપણો આઈડિયા, આપણો મગજ કેમ? વાહ પપ્પા વાહ, શું તમારો આઈડિયા છે, હું તમારો મગજ છે, એની તો વાત જ ન થાય. લે એલા તું છે ને વખાણ કરશો. પપ્પા તમે કેટલી ચાલાકીથી તમારા ભાઈઓ સાથે વિશ્વાસઘાત કરો છો અને એને ખબર ન પડે એને પૈસા રાખી લ્યો છો. અરે બેટા હું આ આપણા બધા માટે કરું છું, તારા હાટું જ કરું છું. ભવિષ્યમાં ક્યારેક આપણે કઈક વસ્તુની જરૂર પડી હોય ને તો આપણે પૈસાની તંગી ન આવે ને એટલે. ના હો પપ્પા, મારે નથી જોતા એવા ચોરી કરેલા પૈસા. તું હજી નાનો છો તને એમાં કઈ ખબર ન પડે જા રમવા વ્યો જા. મમ્મી પપ્પા તમને આવું કરતા શરમ આવી જોઈએ. અને જો આ મારા માટે કરતા હોય ને તો મારે નથી જોતા એવા પૈસા. અને તમે આવું બધું કરીને મને શું શીખવાડવા માંગો છો કે હું પણ મારા ભાઈઓ સાથે આવું કરું? શું મને આ જ સંસ્કાર આપશો? તારું હમણાં બહુ બોલવાનું વધી ગયું છો, તાર બકબક બંધ કરજે નકર ઝાપટ પડી જાય. બસ રહેવા દે. આ નાની ઉંમરમાં છે ને છોકરો આપને ઘણું શીખવાડી ગયો છે. સાચી વાત છે, આપણે જે કામ કરીએ છીએ ને એ કામની અસર છોકરા ઉપર શું પડશે આપણે ક્યારે વિચાર જ નથી કર્યો. હવે છે ને આ હું મારી ભૂલ સુધારી. બેટા આજ પછી છે ને હું તને વચન આપું છું કે આ કામ હું ક્યારેય નહીં કરું અને જે પૈસા મેં લીધા છે ને મારા ભાઈઓને એને હું પાછા આપી દઈશ. તો મિત્રો આ વાત ઉપર તમારું શું કેવું છે કોમેન્ટ કરજો અને જો વિડીયો સારો લાગ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો.